સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પરિણામ આવી ગયા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા ઉમેદવારો જીત્યા. આદિવાસી પટ્ટો એવો હતો કે જ્યાં ચૈતર વસાવા એક જ ચાલે એવી રીતના ચૈતર વસાવા વન વે ચાલ્યા અને બહુ બધા ઉમેદવારો એ છત્રછાયામાં જીત્યા પણ ખરી. ઘણા બધા જૂના ઉમેદવારો પણ હતા. અત્યારે ફરીથી કેમ આની વાત કરી રહી છું તો એક સમાચાર વહેલી સવારે આવ્યા કે નેત્રંગની એક બેઠક છે જ્યાં એક ઉમેદવાર જે છે એમનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુ પર ઘણા તર્ક વિતર્કો થયા અને કારણ શું મૃત્યુનું એ બહુ બધા પ્રશ્નો કર્યા. કારણ કે જે રીતના મૃત્યુ થયું, રિઝોર્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે અને એ જે ઉમેદવાર હતા એમને થોડા સમય માટે રિઝોર્ટમાં લઈ ગયા હતા, અલગ અજ્ઞાત જગ્યા ઉપર લઈ ગયા હતા અને પછી અચાનકથી એમનું મૃત્યુ થાય છે. ગુણવંત વસાવા એમનું નામ છે, 65 વર્ષની એમની ઉંમર છે અને નેત્રંગ બિલોડા બેઠકના એ ઉમેદવાર હતા. બિલોડામાં 16 જેટલી બેઠકો છે જેમાંથી 8 જે છે એ 8 બેઠકો આમ આદમી પાર્ટી જીતી છે અને બીજેપી 7 બેઠકો જીતી છે. એટલે ત્યાં પણ ખરાખરીનો જંગ છે અને આમથી આમ કોઈ પણ પક્ષ પલટો ન કરે એટલે રિઝોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ. ગુણવંતભાઈ સાથે શું થયું તો ગુણવંત વસાવા અચાનકથી એમનું બ્લડ પ્રેશર હાઈ થયું અને પછી એમનું મૃત્યુ થઈ ગયું. એમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા પણ 2-3 દિવસ એ હોસ્પિટલમાં રહ્યા અને પછી એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા અને એમનું મૃત્યુ થયું છે એવું કહેવામાં આવ્યું. હવે આ સામાન્ય મૃત્યુ, બ્લડ પ્રેશર વધ્યું અને એટલે મૃત્યુ થયું છે એને અલગ રીતના એટલે જોવામાં આવી રહ્યું છે કારણ કે એમના જે દીકરા છે એ એબીપી અસ્મિતા સાથે જ્યારે વાત કરી રહ્યા હતા ફોન પર ત્યારે એમના દીકરાએ એવા તર્ક વિતર્ક કર્યા અને પ્રશ્ન કર્યા કે મારા પિતાને કોઈ પણ બીમારી ન હતી, નખમાં પણ કોઈ બીમારી ન હતી અને અચાનકથી એમનું બ્લડ પ્રેશર કેવી રીતના હાઈ થાય. આ રિઝોર્ટ પોલિટિક્સની વચ્ચે એમને કોઈએ દબાણ કર્યું છે, એમને કોઈએ ધમકાવ્યા છે અને એટલે આ બધું થયું છે. પ્રશ્નો બહુ બધા હતા આખી રિઝોર્ટ પોલિટિક્સની વચ્ચે. જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારનું મૃત્યુ થાય છે તો ચૈતર વસાવા સૌથી વધારે નજીકના ગણાય કે એ બધી જ જગ્યાએ ત્યાં હતા પણ ખરી. તો અમે ચૈતર વસાવાને ફોન કરી અને આખી ઘટના વિશે પૂછ્યું કે શું ઘટના બની છે અને તમને શું લાગે છે આ મૃત્યુ પાછળના તર્ક વિતર્કો કયા કયા છે. તો ચૈતર વસાવાએ જે જવાબ આપ્યો તે સાંભળો. ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, નેત્રંગના બિલોડા બેઠકના ઉમેદવાર જે હતા ગુણવંત વસાવા, એમનું અચાનક મૃત્યુ થયું. મૃત્યુ પછી ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પહેલી આપની પ્રતિક્રિયા જોઈએ છે. અમે બધા ત્યાં જ હતા. હમણાં જ એમની અંતિમ સંસ્કારની અંતિમ ક્રિયા પતાવી છે અમે. એટલે નેત્રંગ તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી 28 તારીખની ગણતરીમાં આપે બધાએ જોયું હશે કે ગુણવંતભાઈ ખૂબ સારી રીતે લડ્યા. એમને અમે ટિકિટ આપી, જીતીને આવ્યા અને અમારી ત્યાં 16 માંથી 8 બેઠકો જેટલી આવી અને એ લોકો બધા સાથે જ હતા. આપણા ઉમેદવારો બધા સાથે એ લોકો અમારા જે જિલ્લા પંચાયત ચૂંટાયેલા છે ને રજનીભાઈ, એમના ઘરે જ હતા બધા અને એમના ઘરે રહ્યા. આખું ફેમિલી, નરપતભાઈ પણ ત્યાં ગયા હતા, બધા સાથે જ હતા. પછી એમને 1લી તારીખે કે 2જી તારીખે એમને હાઈ બ્લડ પ્રેશર થયું એટલે ત્યાં એમને સાદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને લઈ જવામાં આવ્યા ત્યાં 265 જેટલું સુગર બતાવવામાં આવ્યું, અરે હાઈ બ્લડ પ્રેશર બતાવવામાં આવ્યું. પછી ત્યાંથી તબિયત નથી સારી એમ કરીને સુરત રિફર કરવામાં આવ્યા હતા. સુરત 5 દિવસ જેટલી સારવાર ચાલી અને ગઈકાલે એમનું દુઃખદ નિધન થયું. અમે પણ હમણાં ત્યાંથી જ આવીએ છીએ. એમની આખી ક્રિયાને બધું પતાવ્યું છે. તો અમને પણ એનાથી ઘણું દુઃખ થયું. એમને આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખની ઘડી સહન કરવા માટેની શક્તિ આપે અને એમને સંવેદના પૂરી પાડવા માટે અમે સૌ ત્યાં ગયા હતા. અને એક સારા આગેવાન અને અમારા વડીલ કહેવાય, કેમ કે એમની ઉંમર 65 વર્ષ જેટલી હતી, અમારા વડીલ કહેવાય, એવા અમારા વચ્ચેથી નથી રહ્યા, જેનો અમને પણ બધાને દુઃખ છે. ચૈતરભાઈ, એમના દીકરા જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે એવું કહ્યું કે મારા પિતાને કોઈ બીમારી હતી જ નહીં. આ રિઝોર્ટ પોલિટિક્સ ને બધું ચાલી રહ્યું હતું તો એમને કોઈએ ધમકાવ્યા બીજા પક્ષ કે પછી એમને ડરાવવામાં આવ્યા એટલે આવું બની શક્યું હોઈ શકે. હા, હવે એ તો આપણને ખબર નથી કેમ કે બધા ઉમેદવારો સાથે જ 8 જણ સાથે જ હતા ને, એટલે એ તો એવું મને તો એવું નથી લાગતું. પણ ડોક્ટરે એમને દવાખાને એડમિટ કર્યા ને ત્યારે એમને બીપી હાઈ લેવલ પર છે, 265 છે એમ કરીને ડોક્ટરે જણાવ્યું હતું ને ડોક્ટરે રિપોર્ટ પણ આપ્યો છે, સર્ટી પણ આપી છે. અને જે એમની સાથે જે એમને જયારે નાવા ગયા ને એમને જયારે ત્યાં બાથરૂમમાં પડી ગયા ને એના દરવાજો તોડ્યો એનો વિડીયો ને એમને જે દવાખાને એમને લઈ ગયા એનો બધા વિડીયો ને બધું જ છે એમની પાસે. એટલે એ બીજી કોઈ વાત નથી, પણ એમને
હાઈ બ્લડ સુગર અરે હાઈ બીપી થયું ને એના લીધે જે એમને ચક્કર આવ્યા હશે એવું મને લાગે છે. બાકી બીજું તો કોણ વડીલ હતા, એમને કોઈ એવી રીતના બીજી રીતે કોઈ ધમકાવે કે પ્રેશર આપે એવું તો કોઈ ઇસ્યુ નહોતો. ખાલી પડશે તો ત્યાં શું કરવાના આગળ? હાજી, આ બેઠક ખાલી પડશે હવે તો ત્યાં શું કરવાના આગળ? એ આવનારા દિવસોમાં એમના પરિવારને બધાને સાથે રાખીને નક્કી કરીશું. પણ હાલમાં તો એમની અંતિમ ક્રિયા પતાવીને આવ્યા છે, એટલે બીજી કોઈ ચર્ચા એમની સાથે કરી નથી. અમે બધા ત્યાં જ હતા. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ.